હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આજની એવી ખતરનાક અપડેટ છે યુટ્યુબની કે તમને તેમ થશે કે આ ખરેખર ભાઈ બોમ્બ જ નાખે છે, પણ બોમ્બ નહીં, આપણે તમને લાઈવ પ્રૂફ બતાવશું. યુટ્યુબની અંદર એક દિવસની અંદર 20 મિલિયન સબસ્ક્રાઈબર. તમને આ વાત માનવામાં ન જ આવે, પણ ખરેખર રિયલમાં આ બનાવ હજી કાલે જ બનેલો છે. 20 મિલિયન આપણે સમજી લો, 20,000 સબસ્ક્રાઈબર કરવામાં વરોધી લાગી જાય, બરાબર. આને એક જ દિવસની અંદર 20 મિલિયન સબસ્ક્રાઈબર કરી લીધા છે. મિત્રો, યુટ્યુબમાં એક ચેનલ બની છે રોનાલ્ડોની. એને એક વિડીયો મૂક્યો ગઈકાલે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ મેં આ ચેનલ બનાવી છે, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને એવું કરજો. એ બધું બોલ્યો, જો કે એ તો ઇંગ્લિશમાં બોલ્યો છે, પણ એને ખાલી એડવર્ટાઈઝ કરીને એટલી જ વારમાં એક જ દિવસની અંદર 20 મિલિયન સબસ્ક્રાઈબર. આ ખરેખર મિત્રો મેઇન મુદ્દો અને મેઇન રીઝન શું છે ખબર છે? એક એનું બહુ મોટું નામ છે, બરાબર, અને બીજું એનો ફેસ. હું આની પહેલા મેં 2-3 વિડીયો મૂક્યા છે, એમાં મેં કીધું કે ભાઈ તમારું હશે ને એ તમારું હશે, બરાબર. બીજાનું તમે કોપી મારીને તમારી ચેનલમાં નાખશો તો ટાઈમ પર તમારા સબસ્ક્રાઈબર વધી જશે, બરાબર, ટાઈમ પર તમારો વિડીયો આવી જશે. પણ ઘણા બધા મિત્રોને એવા પ્રોબ્લેમ થાય છે કે 20 કે 25 કે સબસ્ક્રાઈબર હોય, ચેનલ રિવ્યુઝ કન્ટેન્ટમાં વહી જાય. રિવ્યુઝ કન્ટેન્ટમાં ગયા પછી પાછી મોનેટાઈઝ નથી થતી. એનું કારણ શું છે કે કોપી પેસ્ટ બીજાનું કરતા હોય. એટલે ફેસ વેલ્યુ છે ને એ મહત્વની છે. જો એનું આવડું મોટું નામ છે અને એનો ફેસ છે, એના હિસાબે એને એક દિવસમાં 20 મિલિયન સબસ્ક્રાઈબર કરી લીધા. અને એવું જરૂરી નથી કે રૂપાળા હોય માણસો એ જ યુટ્યુબમાં કામ કરી શકે. ના ના ના, યુટ્યુબમાં તમે સર્ચ મારજો, દુનિયાભરના માણસો એવા છે કે આપણે યાર આવે આ ડીઠોય નથી ગમે એમ, આપણે દેશી ભાષામાં કહીએ ને, આ ડીઠોય નથી ગમે એમ. પણ તમે એના સબસ્ક્રાઈબર જોજો, બરાબર, અને તમે એના વિડીયો જોજો. એના વિડીયોમાં વ્યૂ એટલા ભરીને આવે છે, અને સબસ્ક્રાઈબરની તો આ તાજો યુટ્યુબની અંદર આવડો મોટો રેકોર્ડ થઈ ગયો કે એક દિવસમાં 20 મિલિયન સબસ્ક્રાઈબર કરી લીધા. એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર કરવામાં 1 વર્ષ લાગી જાય, બરાબર. એ 1 વર્ષમાં એ 1000 સબસ્ક્રાઈબર ને 4 કલાક વોટ ટાઈમ તો થવો જ થાય, કે એમાં આપણે કારા ધોરણ દુનિયાને કરવા પડે. તો એ માંડ આપણું ભેગું થવું હોય તો થાય, નકર નથી થતું. એટલે ખરેખર છે ને તમારો ફેસ છે ને એ મહત્વનો છે. હા, અત્યારે જ મારે ખરાબ ઉપર વિડીયો મૂકવાનું રીઝન જ આ છે કે આપણે એ વસ્તુ ખરેખર બહુ ગમી એમ. કોઈ માણસ આગળ વધતો હોય તો આપણે એ વસ્તુની ખુશી થાય, એટલા માટે થઈને જ આ વિડીયો મૂક્યો છે. એટલે મને એ વાતની ખુશી છે કે ના, કોઈ માણસ ભલે એ પરદેશનો છે, દેશનો હોય કે પરદેશનો હોય, આપણે તો એ વસ્તુ જોવાની કે એને એક દિવસની અંદર ઇતિહાસની અંદર ડંકો વગાડી દીધો એમ. ખરેખર આવું યુટ્યુબની અંદર હજી ક્યારે થયું નથી. અને યુટ્યુબ વાળાને એવું એટલો વિશ્વાસ હતો ને, એને પ્લે બટન ને ગોલ્ડન ને જે કાંઈ બટન, જેટલા બટન આવતા હોય ને, આપણે કેમ બુસ્કોટના બટન, એમ જેટલા બટન આવતા હોય બધા બટન પેક કરીને જ રાખ્યા હતા કે સીધા આવેલા મોકલાવી દેવાના છે. એ બટન લેવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય તો આપણું ન ભેગું થાય. ટૂંકમાં એને એ બધું એક દિવસમાં જ બધું કામ પૂરું કરી નાખ્યું. અને આ મિત્રો મને જ્યાં સુધી એનો ખ્યાલ છે, અનુભવ છે ને, ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામમાં આના જેટલા ફોલોવર બને છે જ નહીં લગભગ. અને જો કદાચ તમારા ધ્યાનમાં કોઈ હોય, તમને એવું દેખાય, તમે મને 100% કોમેન્ટ બોક્સમાં જણાવજો. પણ મેં જ્યાં સુધી વેરીફાઈ કર્યું છે ત્યાં સુધી આના જેટલા તો ઇન્સ્ટાગ્રામમાં કોઈને ફોલોવર નથી. ના ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જ લિંક નાખી હતી. યુટ્યુબની અંદર ઇતિહાસ પહેલી વખત બન્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને, જેથી કરીને જે નવી અપડેટ હશે એ તમારા સુધી તાત્કાલિક બને એટલો પ્રયત્ન કરીને પહોંચાડશું. જય હિન્દ, જય ભારત.